નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ઇંગ્લિશ ચેપ્ટર ફર્સ્ટ રિવિઝન. આપણે પહેલા વિડીયોમાં પોઝેસિવ ફોર્મ્સ, સર્વનામના સંબંધક રૂપો અને અપોસ્ટ્રોફી એસ વિશે શીખ્યા. હવે આપણે બીજા વિડીયોમાં એક્સરસાઇઝીસ કરીશું. બે એક્સરસાઇઝીસ છે. પહેલામાં સંબંધક રૂપો યાની કે પોઝેસિવ ફોર્મ્સથી ખાલી જગ્યા પૂરવાની છે. તો ઉદાહરણ અહીંયા આપેલું છે મિત્રો, યુ આર ફાયરમેન. ફાયરમેન એટલે અગ્નિશમન દળમાં જે કામ કરતા હોય ને, આગ બુઝાવવામાં કે કોઈ તકલીફ, કોઈ એક્સિડન્ટ કે એવા થયું હોય, અકસ્માત કોઈ પણ રીતનો, ત્યાં મદદમાં પહોંચી જાય એ ફાયરમેન. તો યુ આર ફાયરમેન, MEN બહુવચન છે એટલે મેન બોલીશું, નો મેન. યુ આર ફાયરમેન, ધીઝ આર યોર યુનિફોર્મ્સ, રાઈટ? યુ, યોર. હવે ઉદાહરણ પરથી એક્સરસાઇઝ પર જઈએ. દેટ ઇઝ નીરજ. નીરજ કોણ છે મિત્રો? છોકરો છે. એટલે છોકરા માટે કયું પોઝેસિવ આવશે? હિઝ. દેટ ઇઝ હિઝ સ્કૂલ. બીજું વાક્ય, મિસિસ દવે ઇઝ એ ડૉક્ટર. મિસિસ દવે નારી જાતિ છે, તો એના માટે તો એક જ છે, માટે શું આવશે મિત્રો? ધીઝ આર હર પેશન્ટ્સ. પેશન્ટ્સ યાની દર્દીઓ. ત્રીજું વાક્ય, હર્ષ એન્ડ મીત આર ફ્રેન્ડ્સ. બે થયા મિત્રો એટલે બહુવચન. બહુવચનમાં આપણે શું કરીશું? એનું પોઝેસિવ ફોર્મ ધેર. ધોઝ આર ધેર બાઇસિકલ્સ. ચોથું વાક્ય, આઈ એમ જતીન. આઈ છે માટે શું આવશે મિત્રો? માય. ધીસ ઇઝ માય બ્રધર. સગ પણ દર્શાવે છે, રાઈટ? પાંચમું વાક્ય, યુ આર ટીચર્સ. ટીચર્સ બહુવચન છે, તો આપણે શું લખીશું? ધીઝ આર યોર સ્ટુડન્ટ્સ. યુનું યોર. દેટ ઇઝ એન એલિફન્ટ. એલિફન્ટ શું છે? પ્રાણી છે. ઈટ. તો ઈટના માટે કયું પોઝેસિવ ફોર્મ? ઇટ્સ. દેટ ઇઝ ઇટ્સ ટ્રંક. વી આર ફાર્મર્સ. વી બહુવચનનું રૂપ છે, તો વીનું શું થાય? આવર. તો ધોઝ આર આવર ફાર્મ્સ. ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા. મિસ્ટર પંડ્યા નારી નર જાતિનું રૂપ છે, તો મિસ્ટર પંડ્યા માટે શું આવશે? હિઝ. દેટ ઇઝ હિઝ સન મોહિત. નવમું વાક્ય, દેવ એન્ડ રાજ આર કઝિન્સ. પાછા બહુવચનના રૂપો આવ્યા, તો ધીઝ આર ધીસ ઇઝ ધેર ગ્રેન્ડમધર. રાજ અને દેવના ગ્રેન્ડમધર છે. બેનું ધેરનું શું થશે? ધેર. યુ આર એ સ્ટુડન્ટ. યુ છે અને એક વચન, ધીસ ઇઝ યોર સ્કૂલ. ઓકે મિત્રો, તમારી પાસે જો ગ્રામરની બુક હોય તો ગ્રામરમાં લખજો, અને જો ગ્રામરની ન બુક હોય તો આપણે જો ઇંગ્લિશનો ચોપડો બનાવ્યો છે ને, એમાં પાછળ ક્લિપ પેજથી ગ્રામરનું સેક્શન અલગ બનાવજો, કારણ કે ત્યાં ગ્રામરના સેક્શન પછી આપણે નિબંધો પણ લખવાના છે. એટલે ક્લિપ પેજ આવે ત્યાંથી આ તમારી નોટમાં પણ આ એક્સરસાઇઝીસ તમારે ઉતારવાની છે. એટલે ગ્રામરની પણ નોટ એમાં જ ભેગી, ઇંગ્લિશની નોટ ભેગી બનાવવાની છે. ગ્રામર હોય તો ગ્રામરમાં પણ લખવાનું અને ઇંગ્લિશના ચોપડામાં પણ આપણે લખવાનું છે. ઓકે, નાવ વી આર ગોઈંગ ઓન ધ સેકન્ડ એક્સરસાઇઝ. અપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને વાક્યો લખો. ઉદાહરણ છે, ધીસ ઇઝ પેન ઓફ સાહિલ. આ સાહિલની પેન છે. ઓફ સાહિલ એટલે ની, બરાબર? અને એને આપણે અપોસ્ટ્રોફીમાં ઉપયોગ કરવો હોય તો ધીસ ઇઝ સાહિલ્સ પેન. સાહિલ ક્યાં આવી ગયું? કરતાં પહેલાં આવી જાય, અને પેન છેલ્લે, કર્મ છેલ્લે આવી જાય, અને જે કરતા છે એને એપોસ્ટ્રોફી એસ લાગી જાય. એક્સરસાઇઝ પહેલી, આરબીજીનું પહેલું વાક્ય, દેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર. તો એને અપોસ્ટ્રોફીમાં ફેરવતા દેટ ઇઝ માય ટીચર્સ હાઉસ. સી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ. બીજું વાક્ય, સી ઇઝ દિનેશસ સિસ્ટર. ત્રીજું વાક્ય, રાગિની ઇઝ ધ નેબર ઓફ ગીતા. રાગિની ઇઝ ગીતાઝ નેબર. હવે નેક્સ્ટ પેજ પર જઈએ. એક્સરસાઇઝ સેકન્ડનું ચોથું વાક્ય,
વી આર સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર વ્યાસ. જો એમાં મેં બે વાક્ય લખ્યા છે, એટલે કૌંસમાં પણ લખ્યું છે, બે રીતે લખાય છે. વી આર મિસ્ટર વ્યાસ સ્ટુડન્ટ્સ, બરાબર. તો વ્યાસમાં જ્યારે છેલ્લે પાછળ એસ આવ્યો છે ને, તો એ એસની જ્યારે બહુવચનમાં, આમ તો જોઈએ તો બહુવચનમાં એસ પર આવે છે, પણ કેટલીક વખત જો નામમાં કે અટકમાં આવતું હોય છેલ્લે એસ, તો પહેલાં મેં જે લખ્યું છે એ રીતે પણ લખાય, અને બહુવચન હોય તો એસ પછી ફક્ત ને ફક્ત શું મૂકવામાં આવે છે? અપોસ્ટ્રોફીનું ચિહ્ન એસ મૂકવામાં આવતો નથી. એટલે કૌંસમાં જે મેં લખ્યું છે એ પણ સાચું છે, મિસ્ટર વ્યાસ સ્ટુડન્ટ્સ. ઓકે. પાંચમું વાક્ય, ધીસ ઇઝ ધ કાર ઓફ મોહન. ધીસ ઇઝ મોહન્સ કાર. છઠ્ઠું વાક્ય, દેટ ઇઝ ધ પર્સ ઓફ માય મધર. દેટ ઇઝ માય મધર્સ પર્સ. સાતમું વાક્ય, they are children of દીપકભાઈ. they are દીપકભાઈ's children. આઠમું વાક્ય, you are the friends of મેહુલ. you are મેહુલ's friends. હર્ષદભાઈ is the uncle of કિરણ. હર્ષદભાઈ is કિરણ's uncle. છેલ્લે લાસ્ટ વન, that is the tail of a monkey. that is a monkey's tail. મિત્રો, અહીંયા આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ ચેપ્ટર પર જઈશું, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એ પણ આપણે 5મા ધોરણથી જ ભણતા આવ્યા છે, એ એટલે તમને આવડતું જ હશે. થોડુંક અઘરું થતું જાય, એમ આગળ જાય એના એ જ રહે. ટેન્સીસ એના એ રહે, એમાં નિયમમાં કોઈ ફેર થતો નથી, પણ થોડાક જેમ જેમ આગળ જાય એમ વાક્યો બીજા બદલાતા જાય, એના ફોર્મ્સ બદલાતા જાય. એટલે મિત્રો, અહીંયા આપણો ચેપ્ટર ગ્રામર, ઇંગ્લિશ ગ્રામરનું ચેપ્ટર પહેલું પૂરું થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ. હેવ એ નાઇસ ડે. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.